હાય હાય હું સપનું આવ્યું છે. હાય 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 જો મારા ભાને સપનો આવતો ને બાપ દાદા વખત એટલે મને કહેતા કે આવા સપનો અમને આવતા વાતો કરતા. આજે મને આવી છે. હા 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 હું ખજાનો છે. હાય અને કમ્પ્લેટ કણજીથી થોડું એક આગળ છે. પોચ વ્યક્તિઓ આગળ તો વધારે તને કાઢવા જવું પડશે. પણ હવે મારું સારું થવા માંડે બધી રીતના સુખ શાંતિ આટલું ખાલી કોમ થઈ જાય ને એટલે સુખ સુખ સુખ. હાય 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 મજા જ આટલું થઈ જ જવા મને તો એવું લાગે છે. હાય હાય હવે તો હું મોટો માણસ થઈ ગયો. આટલું ખાલી હાથમાં આવી જાય ને એટલે તો જગ જીત્યા. હાય સપનું 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 પૂરું થશે. થઈ જ જશે કે તાંચો જ આવી જ હવારમાંથી. હાય હાય કાઢવા જવું પડશે. પણ હું એકલો તો કાઢી નહીં શકું. એના માટે મારે ભત્રીજાને વાત કરવી જ પડશે. ભત્રીજાને વાત કર્યા પણ કોઈ છૂટકો જ નહીં. ચા પાણી હાલ નહીં કરવો ના હોય તો પહેલું એ રે સપનું પૂરું કરી નાખવું છે. વારવારમાં હાલી છે ને કોમ થઈ જાય ને તો એસો આરામ જિંદગી જીવવા થાય. આ બધી છે ને બીજું બધું કંઈક ધંધા બંધ બધા આવે. ખેતીવાડી એ કરવી નહીં કે પર હાથમાં આવી જાય ને ખાલી અને આવી જ જાય સપનું હાલી જત મને. હવે તો છે ને જવું છે ભત્રીજા પાણ જ જવું પડશે. હવે સપનું મસ્ત આવી જાય ને તે મારા ફટાફટ જવું પડશે. આ સપનું એટલું બેસ્ટ આવે છે ને કોમ થઈ ગયું. ભગવાન સારું કરજો. અરે મારા બાપાએ મોકલી આગળની પેઢીઓવાળા સારું કરજો. હા મારા હાથમાં લાવજો ગયો છે ગમે તે કરી મને જવા દે. ભત્રીજા પણ આવો એક ફર ભત્રીજાને ફોહલાઈ દઉં કહી દઉં ભત્રીજા આવું સપનું આવી છે ને આપણે જવાનું છે કાઢવા. એનો સાથ લેવો જ પડશે કારણ કે ગોચ્યા ગુણીને પાન ગોદાવાનું છે. લે હા હાલ જ જાઉં. હાય હાય અરે દારો તો છેટ માથા ઉપર આવે છે. મારે તો સપનો જો આમ આખી રાત જતી રહી. એમ તો ચેવડું મોટું સપનું હતું. હાલ ભત્રીજા પાન જવું પડશે જલ્દી. હા 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 રઘાનું તો સેવા સપનો આવે છે. આજ તો આખી રાત સપનોમાં જ જઈ. આખી રાત સપનોમાં જ કાઢી. રઘાભાઈને તો સેવા સપનો મારા બાપ દાદાએ કહેતા બેઠા હતા કહેતા કે હાલો હેતરમાં ખજાનો ભર્યો છે. પણ મારા ભા કહેતા હતા કોકના તો નસીબમાં સદ. અરે માલ કોકના તો નસીબમાં સદ. આ રઘાભાઈનું માલે માલ થઈ જશે. રાઘોભાઈ સપનું 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 પૂરું થવાનું. રઘાભાઈનું સપનું સપનું પૂરું થવાનું. આ એવું ગોમમાં એવું નોમ બનાવું ને રઘાભાઈની તો વાત ના થાય. ગાડી લાવું બંગલો બનાવું કહેતા હતા કે રઘાભાઈ પાસે કશું નહીં પણ હવે બતાવી દઉં. કોઈ પણ એકલાને હાસવી જવું પડશે નકર ગોમવાળા પેલા દાઢિયા અને પેલા કાળીઓ બાળીઓ પાછા મારી નજર રાખશી પાછા એ રહેતો. રઘાભાઈની તો બહુ નજર રાખે છે. એટલે હેડ મને ઝડપી જવા દે. રઘાભાઈ ની બધા વાતો કરો છો ને તમે. વાતો શું કરી તમે? હું નહીં કરું. વાત હોપડી થી રઘાભાઈ ની વાતો કરો છો તમે. તો વાતો ચોક તો થોય જ કે તમારી. તમે થોડા દાડામાં જોજો રઘાભાઈ ની વાતો થયું આખા ગોમમાં. શું થયું? એ તો એ જ જોજો કે કોઈ લાયા તો કોઈ નવું. એ તો બતાવે તાને ખબર પડશે કે રઘાભાઈ ની જેવી વાતો થઈ છે. એ કોક કર્યું નવું જૂનું તમે. તે નવું જૂનું કરવું જ પડશે કે હવે વાતો કરતા હતા કે રઘાભાઈ બહાર કોઈ નહીં. હોય તો કીએ કે વાતો થાય કે તમારા પાસે કોઈ હોય ગાડી બાડી હોય તો વાતો થાય. ભાઈ ગાડી નહીં બંગલો બનાવું. ધ્યાન રાખજો. બંગલો જોગ નેણા ટેણીઓ આવી ગયા ને રઘાભાઈ ની વાતો કરું છું. હાસવીન
કોઈને કેવું નહીં. જો કહી દો ને આ કાળિયાને ખબર ના પડે નકમ બક્કર પાડશે. મને જવા દે ઝડપી. હા શીખર કેટલા રહ્યો હવે શીખર જો દેખાતોય નહીં જોઈ જોઈએ શીખર હા રહ્યો કરશો થઈને ઉભો રે કોણ ચાલે તારા કાકો શું કોણ છે તે શું છે બોલો શું કરે છે આ દાતણ કર્યું નહીં દેખાતું આ દાતણ કરવાનો ટાઈમ છે લે તું તરકું તો જે છેલ્લા માથે સરે છે મોરો ઉઠ્યો છે રાતે અમારા બાપોએ પોણી વાળા મોકલે રાતી ત્યાં કરશો ફેંકી દેજે ફટાફટ લાય કરશો લાય તું મોઢું તો અંકર ને ફટાફટ પણ દાતણ તો કરવા દે હરખી રીતના દાંતણ નહીં કરવું લે તો પાણી આલું મોઢું ધોઈને ફટાફટ હેઠજે ચોથી વહેલા વહેલા હવે ડફનો લઈ લઈને આવો ઉતારમાં હવે તું મારા અંગા દેડ શું કાન જવાનું છે હા શું જવાનું છે તને કહું એટલું કર કે યાર પણ કયો કે પેલા એમને હું કરું તું મારા અંગાત કે હેડ અને હું કહું એટલું જ કર તાર વધારે નહીં કરું આવા ને હવે ચોથી ધ્વજા લઈને આવે છે વહેલા વહેલા હવે ઓયા પણ કોકને ચા પાણી તો કરવા દે એમને અલે જિંદગી જઈ ચા પાણી કર્યામાં તું મારી વાતો પર નહીં યાર મારે રાતી સપનું આવ્યું તું તો મોલાની હાનો સપનો આવે છે એવો તો મને આવે છે રાતે કેવું આવ્યો તો સપનો શું આવ્યું તું તને સપનો તો એવો આવ્યો છે ને મને શું કહું તમને સપનો શું આવ્યું સપના હા આવી તું તમારું વાઈટ કે છે પેલા સપનામાં આપણે કંઈ કણજી નહીં હોવ હેઠાવાળી હોવ એથી પોચ સો વેત્યો આગળ માટલું આવ્યું તું સપનામાં અલે એવો તો સપનો આવતો હું માર હવે ઈકણ હંતારેલું હોય ને આપણા બાપ દાદા વખતનું એક જ સપનું આવતું હોય તે સપનામાં હું બતાવ્યું કે તો ખરા આમ ખબર પડે મને એ બધું નહીં કીધા જેવું હોય અત્યારે તને ખબર છે ને વાર નહીં એકવાનું હોય કોઈ જ નહીં બોલો એકદમ જન્મ મારતો બધો આપણો બેવાન મજૂરી કરવાની જફા જતી રહ તું હેડ મારા અંગાત પરફેક્ટ સપનું આવી જાય પછી ઘોડે ઘોડે હા ના કઢાઈ દે માર્યો કમ્પ્લીટ સપનું આવી જાય પણ કોક લઈ લેવું પછી કડિયારી બડિયારી લઈ લે કદારી તો કરી છે લઈ લઉં હું લેતો હોય તું ફટાફટ લઈને આવજે સારા ફટમ શા ખબર પેલા હેતરમાં લઈ લેવું કદાઈ તો વાત પડી છે જબ જતી મારે હેર હે હે જે હે હે. કદારી જલ્દી હો હું મારા તો કોઈને કહેવાનું નહીં પાછું નહીં કહું આપણે બે જ જણા જોણીએ તમે કીધું નહીં કોઈને ના કહું હું તો કહેતો કે ઉઠીને બસ તારા ઘેર આવે છે હજી દાતાને નહીં કરી ચા ના પીવાની તો નહીં મેં એ જો ચા પીધો છે આટલો માલ આપણા પાણ આવી જાય હાથમાં પછી ચા જ પીવાની છે હારી હારી હોટલોમાં લે પંપેડ આવા ભત્રીજા તારા મારા પાણ ભાગ ના હોય જે હોય તારું જ હોય હા તો પછી જેમ ફોલાય ના લેતા હોય મેં હવે ના ફોલાવ ભત્રીજા ને એકલા જતા નતું આવડતું મને એકલા જોકર જીએ ના ખબર પડે હેડ ને તારું કોમ છે હેડ જે ફટાફટ કોઈ વસી થઈને જવાનું છે અને ત્યાંથી પાવડો લઈ લેવાનો છે હા તો ડાયરેક્ટ સીધા હા ઓથી સીધું પર પેલું આખું છે હેડ નું તાવડો હેડ છે તું અને પછી પાવડો લઈ લેજે આપણી ઓળીથી ત્યાંથી પાવડો કદારી લઈ લઈએ ઓહ વાહ અને ઈ પાવ કોઈ બીજું ભારવું ના જો તું મારી વાતો પર કોક આવી જાય ને તો હંતાઈ જવાનું પાવડો બાવડો નાખી દેવાનો આગો તો ખાઈ જાવ હેતમ જીએ છે હા હેતમ તો જી પણ ગોતતી વખત કોક આવી જાય તો એ રેહત રાખી ફરક આ. હું હત રાખ્યો તમે જોઈ રહેજો હું તારે ગોદે જવાનું ખાલી મને બતાવજો કે આ જગ્યા ઉપર હું ગોડી નાખે હા હું માપ લઈને તને જગ્યા આમ ગોર દોડિયા લઈને પછી હત રાખીને તારે ગોદે જવાનું કમ્પ્લીટ ને અક્રમ નિશાન બતાવી દઉં કમ્પ્લીટ બધું બતાવીશું મને પણ અરે રસ્તામાં વાતો કરવી હારી નહીં તારી દિવાલને કોણ હોય તને ખબર તો છે ને માલ છે એટલો માલ દેખાતો કમ્પ્લીટ એવો ને એવો માલમાં તો તું મને પૂછે જ નહીં ખરેખર મેં મારી જિંદગીમાં નહીં જોયો ને એવો માલ બતાવે મને બોલ એ હે તો કાકા હાથ તો મજા જાય તના પર તો એવો ચોકસી બજારમાં માલ નહીં જોયો એવો માલ બતાવે એવું છે તો તમારે લે હેડ તો જલ્દી બધું હેડજે લે હેડ બાપા હા બોલો બેટા કોઈ લે તો નહીં પણ શું આમ તો વેચ્યા હોત તો થોડો ભાવ મળત ને તો આપણે શું થોડું કોમ નીકળી જત બેટા ઓઢે આવી જાય ભાઈ આ વરસાદ જેવો પડ્યો બે દાડા હોમતું પડે એમાં ચાર આખી કાળી પડી છે હા લે આ કાકા બકરી તો ચો ઉપડે છે હા કેમ કેડે હાથ મેલ્યા છે હા થોડું ભાઈ કોમ હતું ને તે જવું છે મારે ઓમ હાથ હું લે મેલ્યો એમ કહું છું હા દવાનું થોડું કોમ હતું તે જતા હતા બજારમાં અમે એવું છે તો કેમ દવાનું દવા લે આ હાથી હું આમ તો નતો મેલ્યો મોકો છું જાગું
ઓવો થોડી તકલીફ થઈ છે રાતની તકલીફ થઈ જાય રાતની હા, કાકા. રાખાવા દવા હા કરી રોજ તમે નીકળતા હોય કે આવતા હા 5 મિનિટ માં તો એમ બેસતા કે મફા પર મસાલો પડે તો ખવડાવો એમ કરીને બેસતા ને આપ તો બે કાપો પતી તો પટ્ટી મારીને ઉપડે આમ થોડી શાંતિ તો રાખો કોઈ જવાય છે બધી બાજુ હવે મફલા ખેખલી તને હું હાસું કહું તો હમણાં હાલ તું મારો પીછો ના મેલું એના કરતી તારા પાન તો બોનો કાઢવા જ સારો એટલે અમારે તો દવાનું કોમ જ જવું છે દવાનું કહો. ઓવા સારું મને કેરમ દુખાય છે છોકરાના પે ઓછી દુખાય થોડું હા એટલે આ બધું દુખાય છે એટલે કીધું જઈએ પણ બજારમાં બે જણા એક દાડા બીમાર પડી જાય એટલે રાતનું મન તો જબર દુખાતું તો આવો અને થોડું દુખાય કે હું અંગાત લેતો આવું થોડી દવા એટલે એકડી જતા એનું તો બેવામાં 5 મિનિટ જવાય છે આપણે ના ભાઈ આઈને મારો ગહેતરનું કોમ કેટલું હોય તમને ખબર તો છે નકર નરવો હોય ને બેસતો તો આપા આજ નહીં જાય મસાલા લાવે તો ના હું નહીં ખાતો સારું કરજો મસાલા ભાઈ તો ખાજો હો બીડી પીવો છે ના બીડી બધું બંધ કરી નાખ્યું આ દુખાય છે એટલે બધું બંધ કરી બીડી એવું પીતો પણ બંધ કરી નાખ્યું બધું એરી ના પાડી છે લાલ દવા હા પણ જવાય છે હું દવા ના તઈ તો કોમ કરો અમે તમને ખોટી કરવાનું ખોટું અમારે ખોટી થવું એટલે તઈ રાગ કોમ કરો અમે બજામ જઈએ રૂમાલ હે. સારું છે ને દવા હારી કરાય છે ને કે વોશી બોય ફૂલી જાય ને કે- હા એને કરાવ મારે કરાવી જ દવા હા આમ કોમ કરો પાછા હા બાપા હા આમાં આ તો ગલ્યો થઈ છે પેલા આપડે થોડા પૂળા છે ને એને પટાઈ દઈએ હા અને પાછું કાલ પેલું જો કે પેલું પાવર આપડે પાછો બદલવાનો છે પાવર બદલવાનો એ ખેતરમાં પાછું આપણે શું હોય તો નેક બેક કમ્પ્લીટ કરવી પડશે રાયડામ દોમો કમ્પ્લીટ કરીને મેળ દઈએ ને તો સીધું પર દોમું વાળવાનો જ રહ્યું હા. એટલે તમે છે ને શાંતિથી ઊંઘજો ને હું પાણી વાળ્યો હા તે કશો વાંધો બરોબર. નહીં એટલે ના લ્યો આપણે પેલા લેડો પૂળા જલ્દી હેડ એટલે પટાઈ ભેગા થઈ જાય આપણે અને આપણે પછી એ ખેતરમાં ચેક કરી આવીએ ભત્રીજા બસ આપણે આવી ગયા છીએ કેટલું આપું છું આગું તો વધારે નહીં એ ઓછી અધમો જઈએ ને એટલા છે અને નિશાની આલી તને ખબર તો હવે બધું જ ખબર છે ભત્રીજા મને પણ હસબન્ડનું કોક આવી જાય ને તો આપણે કોક બોનું કાઢવું પડશે ઓનું જ કહી દે ને આપણે તો દેશી દવા લેવા આવ્યા છે અમે તો પેલાને એવું બોનું કરી દેવું એવું કરશું એ તો કોઈ પ્લાન કરીએ છે અરે કોઈ નહીં આવે એટલું ગોતો અત્યારે કોઈ નહીં હોય અરે તમે ફટાફટ કોઈ ગીત ખરા અને શું કહેતો હતો મને બધું જ યાદ છે આખું સપનું યાદ છે બોલ એવું ને એવું કમ્પ્લીટ કમ્પ્લીટ યાદ છે કમ્પ્લીટ એ જગ્યા ઉપર જઉં તો શોકણ છે એ કહી દઉં આમ ઊંડું છે એટલું બતાવજો તમને બતાવી ખરું એવું વધારે ઊંડું એ નહીં આટલું જ ઊંડું છે એટલું જ છે હા પણ એ જગ્યા ઉપર જવું જોઉં હું તમારે પરફેક્ટ આમ જગ્યા ભૂલી ના જતા પણ ના બોલું ભત્રીજા ભૂલ તો હું છે વાત કરું તું તો પણ ભત્રીજા ખેતરવાળો આવી ના જાય ખેતર આપણું નહીં એટલે લોચું છે બીજું કોઈ ટેન્શન નહીં અરે રે કાકા હથ રાખવી પડશે તે તાર ખાલી બતાવજો ને તમે હથ રાખજો હા. ખાલી મને બતાવી દો ખાલી તમે એવું એની કરવું ચિંતા ના પડશે. કરો વસ્તુ તો કાઢી લઉં હું ચિંતા ના લે. કરો અરે જાર બતાવી દઉં હા સન અરે જાર કણજી પણ જી છે ને હા એના નેચર ઓના નેચર ઓય એ આરે કણજીનું થરિયું અમે એક શર્ટ તો મને છે લખી દીધો એ આ થરિયું રહ્યું ને આટલા એથી ફૂટ મૂકી દઈને પહોંચવે હતી આટલાથી પહોંચવે હતી ભરવાનું એ 1 2 3 4 ને આટલા થાય ભત્રીજા આટલા તમારું સપનું તારું જોઈએ હા? કમ્પ્લીટ છે ને ઈશ્વરની તો નિશોની તો કમ્પ્લીટ સારી તો હું કરું સારું મારું પેલા જોવો પેલા કોઈ હોય ના પાછળ તો ખબર ભંગ પડશે આપણે મથીને આકર્ષણ અને ભંગ પડશે એવું કરશું એ વાત સાચી ભત્રીજા હું શું કેમ બેહું કે હાથ રાખવા વાત તો રાખવી પડશે ને તમારે હા તમે તું આટલા ગોદ આટલા એ આટલા ગોદ સમજો ને જય હું પૂરું દેજો. એ ભત્રીજા ખરું જ ચાલુ ચાલુ પગનનું નામ લઈ ભત્રીજા એ કોઈ નેકરી
તો નહીં નીકળ્યું. એટલે કાકા જેટલું ગોડી ગોડી થાક્યો તમને જેટલું સપનું તો નહીં આવ્યું હા હા ના ના સપનું તો હાચું છે તું આ ગોતી તપ જા. તપ થઈ ગયું હું સપના કેટલું ગોડી હોય ને કરતું જ નહીં એ તો તાન થોડું તાત્કાલિક મળી જતું હતા બાપ દાદા વખતનું છે કહેતા થોડું. હતા કે આટલું ઊંડું જ છે ને આ એ તો કેટલું ગોડ્યું હવે એટલું ઊંડું જ બતાવ્યું તું પણ ગોતતો તું ફટાફટ. અરે હમોલ્યું કોઈ ખખડતું નહીં પથરો બથરો એ પણ હા ને કરી ગયો જોજો આવા તને હનો હા નીકળી જાય જો આમ રખડતા હા નહીં નીકળી જતો ને. અને ગોત આ ને કરતો જવા કે હું ગોડ હવે ગોત કા આટલું ગોદવામાં આટલા શરીરમાં હું જો હમોલ્યું કોઈ અવાજ જ નહીં આવતો એ તો ના હોય તાન તાત્કાલિક ઉપર તમને નામ જ મને લાગે જુઠ્ઠું સપનું આવી લાગે છે નિશોની નહીં આવી લાગે? લાગતી પછી જા ગોડી ગોડી જા દેખા જા એક ફૂટ ગોડી હવે તારું કોમ જ નહીં તું ખોટું હું તને લઈને આવે છે હું કોમ નહીં પણ આ ગોત મજૂરી તો નહીં તાનું કરતો. આ ગોડી જ છે પણ નહીં દેખાતું બોગા પાર પાર કરું છું તું ભાડી આ તમે જાય જોવા રાખો કોઈ બેસી રહ્યા વગર મારા પા અને કાકા ને અકરા ને હા તો પેલા એક ગાડી લાવી દઈએ આપણને હવે ગાડી નહીં ભત્રીજા મારી વાતો પર એવું એવું વિચારી દે ને તો પેલું તો ગોમ મેલીને જ નાહી જવું 12 વાગે જતા રે ચાલે તો ના હોય ને તો સિટીમાં જતા રહું આમ ગામમાં રવાય ને કાકા ભાઈ હા પછી હોય રહીને શું કરવું છે હોય ના ના ઓય રહું જ નહીં ને આ ખાલી નેકરે ને એટલી વાત તો મસ્ત ગાડી લાવવી છે એસી આફર તો એસી વાળી લેવાની એસી વાળી હોય ને તો ઠંડુ લાગે મને આ તેવી જ લેવાની એકતા તો ઘરમાં એસી ને ખાવાની છે એસી વાળું ઘર જ લેવું છે આફર તો તૈયાર ઘર બારી છે ને બધી કાટતી જ નખાઈ દઈએ એટલે તૈયાર ઘર લેવાનું બધું તૈયાર જ આમાં એસી બેસી જો કઈ બંગલા મારી જો મસ્ત મસ્ત બનાવેલા થઈ ગયા તું પૂરવાન કર કે પેલા આયા ઉપર બેસા ઉપર બેસા પેલો પ્લાન યાદ છે ને કાકા આની ડોક્ટરને કીધું છે મૂળ હા હા એ રી કાઢવાની એ અરે હા એ મૂળ કહેતા હતા લાખાબા હા ભાઈ શું કરો છો તમે તો આ કોઈ નહીં આ ભત્રીજાને થોડું ડોક્ટરે દેશી દવા કરવાની કીધી હતી ને તે ઓનો મૂળ કાઢવાનો છે એવું છે અરે આયુર્વેદિક તો અરે તો વાટી વાટીને પાયાનો પાવાનો છે ને કોનું હશું જતી રહી એવી જ રિપોર્ટ કઢાયા હતી કયા ડોક્ટર પાસે ગયા હતા તે અમે તો વડનગર ગયા હતા કયા આ વડનગર તો સિવિલમાં ગયા હતા એવું છે ઓવે તે હારે મૂળ પાવાનું કીધો છે એટલે ડોક્ટર નવો આવ્યો કે ડાયરેક્ટ સીધું ગોળીઓ નહીં સીધું આયુર્વેદિક આલે છે એટલે દવા ઓનાથી ફરક સટ દઈને પડી જાય છે ઓને ઓછાનો ઓનારે તો આપ પીવો ને હા. હા તો તમારે તાકાત ખાસી આવે અશક્તિ ના થાય શરીરમાં કશો વાંધો નહીં. તે અને કાઢીને ઓછોનું લઈ તેજ જાઓ તમે વધે તાકાત. ઓનું અલે ઓછું બેટા હા. વાની ઓ ડોક્ટર જો મરે મૂળ આગળથી દવાથી વિવન હોત થઈ જાય બાપા આયુર્વેદિક દવામાં આ મૂળાડો અને આ બધી વનસ્પતિ ખરી ને એને વધારે ઉપયોગ થાય પાછું હા અને આરે તો છે ને મખુભાઈ તમે પીવો ને તો તમારે છે ને તાકાત બાકાત હારી રહે શરીરમાં આથી એટલી શક્તિ ના તાકાત આવે. આ પેલું શું કરે કોચકી કહેવાય ને અરે હા, બાપા. પછી હા આ એ છે ને કોચકી તમે ગરમ પાણીમાં નાખીને પીવો ને હમ. તો અસરનો તીર આમ તેજ આમ મસ્ત આનું આનું દેખાય ઓછું જતી રહી એવી ડોક્ટરે કીધું હતું કે રે પાજો કે મૂળ આટલી ઉંમરમાં ઓછું જતી રહી એવું થઈ ગયું આવા મોબાઈલ જો જો કરે છે આખો દાડો એટલે શું થાય કયો એ વાત સાચી છે આમ હોગી હોગીને જેટલું થાક્યા ઓકને જાર મારી આવું તો સજ નહીં બીજો હારું જોવો તાર ચોય મળે તો હારું તમને હા એ જરી છે જરી છે ને હા એ તો આ બીજા આ તો બીજા કહું પાછો હતા, ઘણો એ અમાર તો ના ના વધુ નહીં યાર ચેટ સુધી કાઢલી છે લઈ દો વધો નહીં અમે આ અમાર પાળીઓ હરખો કરી દઈએ આમાં નેક નેક પોણી કાલ હવા વેલા વાળો છે તે. હાર જો તને હડો હરખો કરતો તો ચડે તે આ હરખું કરી દઈએ પાળીઓ જોઈ નહીં જતા પેલા કોણ જ છીએ પેલા કોના છીએ તમને જરા તમારે દવા લઈ જજો હો વાંધો નહીં વાહ સોથી મફલી બફલી આવી પછી પંપરાવા ભત્રીજા અરે ઓયના ઓય રહે ઓયથી ખાવી એવું લાગતું નહીં કરશું હું તને આપું એક કોમ કરીએ આપણે ઓવાની હત રાખી દઈએ હોય ઓની હત રાખીને હું કરશું હું એ રે ઘેર જોઈ પછી કરીએ અમુક ઘેર તો હું નક્કી શાને જોય જતા રહો ભૂસ્યા તો થાય કહું એમ કરીએ આ બહાર રવા દે આપણે જોજો કોઈ જોજો ઉપર ના હોય ને તે કૂદી કૂદી ના કૂદીને ચપ્પલે તૂટી ગયું હમણાં લાવી આલે ભત્રીજા પમદાર લાયા છે
નવો લઈ દેવો હું ચિંતા છે લેતી ફટાફટ લે ખલબલ આવી ગયો હા હા તો એટલે બે હું આટલે બેહું છું ને જો પાછા હા પચાસ નહીં હા મથે જ હોય છે પછી મથે જ હોય છે પાડ્યો હરખો કરું છે રે અરે ચીલા કરવા તો ચાલે છે તો છે ને કે કાન ટાઈમ થઈ ગયું છે નાવત કો ટિફિન લઈને આવો ભત્રીજા આપણે ટેમ નહીં જોવાનો એમને ટાઈમ ખાવાનું હતા તો ખબર પડે કાપો નહીં માપનું બોલ કે હોભર છે નહીં બેરાય રે કોઈ આમ તો ખેખલી જો કે તી ઘેર જાકા ભૂસેલ કે જો કે તારું શરીર કર્યું છે ભત્રીજા એ ભત્રીજા હા બોલો ચૂપ જતા રે ભત્રીજા આવી રહ્યા આપણે કોણ કર ને આપણે કલાક પચાવીએ પેલા હેતરમાં બેસીએ ઓય બેસી રહું તો યો ચક પર છે ભારી જાવ તો ના હોય બે હું જ ના પેલા હેતમ બે હેરો પર આવી કલાક શેરી હા હે બસ હોય એવું લાગતું નહીં ને વાત સાચી આ વાળમ વાળો કૂદવી પડશે પછી તો રગાને મજાક તક વાળો તો ગમે તેટલા કોટા વાગ ઓ કોટા વાગતા રગાનું પછી તો એસી મણ ગાડીઓમાં જ ફરવાનું છે ને કોઈ હોય ના હેતરમાં કોઈ ભાડા ના પેલો કાળિયો ને સગમજો ને કોઈ ભાડા ના રગાનું નકા મારે જે સપનું છે પૂરું નહીં થાય હવે આવી જ ગયો છું હું નજીકમાં આવી ગયો છું હા એ જ જગ્યા અને સપનું આવ્યું તું રાતે એ જ જગ્યા એ જ કણજી મને સવાલ મને વિચારવા દે રાતે હું સપનું આવ્યું પાછું ભૂલી ગયો તો શું કીધું ઓગર પડવાના ના ડંગોલ ભરવાની હતી મારા બાપુએ કહેતા કે ડંગોલ ભરજે ત્રણ જ ડંગોલ ભરજે વધારે નહીં અને ત્રણ ડંગોલ ભરે અને ફૂટ જ ઘૂંટજે તરત જ નીકળશે અરે રઘાની તો જિંદગી સુધરી જવાની હવે તો એવી સુધરવાની છે ગામમાં કોઈ બોલી ના હક એવું નોમ બનાવું છે રઘાનું એટલે હાલ કોમ કરનું રઘા તારે જે કોમ કરવાનું એ કર રઘા નકર કોક ભંગ પાડશે એ રીતના ડંગલ ભરું એક આ વેલા બેલા શીખે શોથી આવે છે એક બે ત્રણ હા મારા બાપા અને એવાય બાપા કેટલું પૂન કર્યું હ તો રઘાની જિંદગી આવી નીકળવાની સેવી જિંદગી નીકળવાની ના પૂછ્યો નહીં ગોમવાળા તો જોતા જ રહી જવાના કાળા રઘવાઈ તો શું કર્યું હશું બાનું આટલો બધો પૈસો વાળો થઈ ગયો એ તો ભાઈ કિસ્મતની વાત છે ભાઈ લે હેડ હવે મને કૂડવા દે જલ્દી કૂડવા દે ને કોઈ આવા ના માટલું નીકળે ને એવું લઈને નીકળી જવું કોઈને કેવું હા સ્વિંગ ઘરમાં જઈ અને ખોલું પછી ઘેર બધો એક એક બિસ્કીટ વેચું એ કહું નીકળે છે તું મને ખબર નહીં પણ હાળા સપનામાં તો આવડો શી કહું ને બિસ્કીટ દેખાતો હતો કૂડવા દે થાકી ગયો એક ફૂટ ગોળી નાખ્યું સપનામાં તો એક ફૂટ જ હતું પછી હારું નીકળી ના પછી ગોદવું પડશે કેટલો તાપ થઈ ગયો કોઈ ફાળતું તો સર નહીં કે તુર્યો છે મોય આવે છે મારા રસ્તામાં કોઈ ભંગ ના પાડે પૂરવા દે ને કોઈ રોઈ ને કોઈ ઓય આવશે તો મારો ભંગ પાડશે હાલ કેવું નહીં આપવા દે ને કોઈ બોનું બતાવું કોઈ ગમે તે બોલવું બતાવું હા આવી ગયું બોનું
સમજો મફાભાઈ આવો રઘાભાઈ શું કરતા હતા તમે? હું તો ઓ યાર તમે આ કોટા તો કાપો. આ મારે હેડવા જવાની તકલીફ પડે છે. વાટમાં આ કોટા કાપો. આ જોજે આ કેટલા ભંડ ભરાઈ ગયા મારા. ભાઈ શેતરનો શેઢો હોય તો એવું તો રહેવાનું. અલ્યા પણ તમારા હેઠા છે તો વારો તો ખરા. આ જોજે આ કેટલા ભંડ ભરોના છે. આ ખબર નહીં રઘાને હેડવાનું છે. એ તમે શું કરો છો વાયકર? અલ્યા હેતરમાં આવ્યો તો વથે નીકળ્યો તો ત્યાં આ ભંડ છે ને તે કાપી નાખું. તમે તો કાપતા નહીં પણ હું તો કાપી નાખું. અલે બાપા હા બેટા વાય આવજે. આ કાપો છો તમે કદી? મારે વાળવાના આ હેઠા. જોજે આ રઘો આવ્યો છે તે આ તો આ જ બધા શેઢા તોડી નાખે છે. અલ્યા છોકરા તમે બાપ બેટો તું તો પહેલવાન જેવો છે. આ હેઠા તો વાળવા જોજે આ ભંડ છેલ્લા ભરવાના છે. એટલા હારો આમ રસ્તો છે કાયદેસર. અલ્યા ભાઈ રસ્તો નહીં પણ નીકળવા રોજ બધી વસ્તી નીકળે હું એ નીકળું. આ મારા વર્ગી પડે. બાપા તમારે જે કેવો કર્યો આ જોવા રાડાની બારાની બધી પથારી ફેરી નાખી દો કહી એ છોકરા બોલવા મર્યાદા રાખજે. હું એકલો નહીં એ હેઠતો. રઘા, છોકરાઓ ના બોલતો ને કે હું તારા જેવો દો નહીં. અલ્યા. કઈ નાખ્યું મફા તું આગળ કુના આગળ કર્યા? મફા તું કુનું આગળ હાથ કુનું કરે તું હજી હું હરખું હાથ છેતર અલ્યા, ના મારી મારે. વાત ભાઈ સાંભળ, નાખ્યો હજી મફા. કોડામોની. તારા છોકરાને સમજાઈ તું આગળ દેજે. નહીં કરવાની તારા. શેમ? છેતર કુનું હોય? માલિક કોણ હે? એ ભા માલિક તો હકો રે તું. આમાં જેવું ખબર છે તે દાળ મોઈ વણી થઈને નીકળ્યો તો ને આમ ભાઈના હેતમ થઈને તો એ મારા પર બગડ્યા હતા હેતમ થઈને નીકળ્યો તો ને હના નીકળ્યા આપણા હેતમમાં થઈને વાત સાચી હે. તું હોય મારા છેતરમાં અરે આવીને તુડિયા જેવો વરગાડો છે બે ને વરગાડો બાબા વરગાડો ભાઈ પૈસા પછી ખબર નહીં પડતી? છેતરમાં મારા છેતરમાં આવીને દાદાગીરી કરી. મારા આજે કોઈ બોલવું નહીં. હું જોઈ લ્યો તમને. જોઈ લેજે જા. આ તુરિયો ને ચોથી આઈ ગયા મારો ભંગ પાડવા. મારા હાથ તો બોલું નહીં. માર બે લાફા ખાવા ખાઈ લઉં પછી આ તો રઘાને તો જિંદગી લે છે ને પછી જોઈ લઉં. આજ તો જતો રહું અને વાટમાં એ નીકળી જાય ને પછી મારું કોમ પટાઈને પછી નીકળું હાલ. બેટા સાઈડમાં હું વાત કરું તને. હું કહું છું ખબર હે? કે આર્યા રે ને આપણા ખેતરમાં આયા તે પહેલા તો આ રઘો રહ્યો ને કદી આપણા ખેતરમાં આવતો નહીં. અને એ વાત સાચી તમારી. ખરી ખોટી વાત? આ જોજી કદી શેઢા નહીં આવે ને આજ આવીને શેઢા આપણે જે જગ્યા રહી ને ઈકણ ગોતતો હતો. એવું હું જોઈ રહ્યો હતો. હં. હું જોઈ રહ્યો લાજુ મને ડાઉટ પડ્યું કોક દાળમાં કારું હોય એવું. એ અમે રખલો પાછો બહુ વિલન છે પાછો. ઓવા એટલે પાછું હું જો ને હમ. એટલે પછી આપણે શેઢા પેલું કદી કદી ભટક્યા ન રે આપણા. હવે આ હેતર આપણું છે આપણો કદી નહીં નડતા. આ નહીં આ જોજો આ હું નડું આ છે આપણો ભટકી આપણને કોઈ નડે છે તાણ. તો એ ભટક્યો ને બોનું કર્યું એટલે કોક દાળમાં કારું હોય. હમ. જેમ કે પેલો દાઢી ને પેલો ભથરી તો બે દાડા આવ્યા હતા ને ઓહ એ વાત સાચી કરી બાપા. ને એ ઈકણ જ પાછા ખણખોતર કરતા હતા. ઈકડ જ ખણખોતર કરતા હતા. હમ. એટલે ના હોય તો બેટા આજ આપણો વિચાર પ્લાન ગોઠવી. હમ. આજ આપણે ઘેર જવું નહીં. હમ. આજ વૈકણ હંતાઈ રહીએ હમ. અને જોઈએ કોણ કોણ આવે છે. એ વાત સાચી છે. નકર જો એરા પાછા જો આયા ને તો 100% કોક દાળમાં કાળું હોય. અરે એમ કદી ના આવું પાછા. કદી હોય ના. જેમ કે આ બે પાલટી કદી આવતી ના આપણા ક્ષેત્ર. અને મોરી પેલા કાકા ભત્રીજાને જોયા અને આજ રઘાને જોયો એટલે કોક તો દાળમાં કાળું જ છે. એટલે ના હોય તો આજ આપણે ચૂપાઈ જઈએ. બાપા ઓય આ ઝાડામાં પહેરી જઈએ. હા આ તો ખાવાય નહીં જો આખો દાડો હત રાખી રહી. હવે આપણે ક્ષેત્રની હોટલ અને એ જોઈએ આપણે શું છે હોય. આ તો હું ઠેકોણો આ તો એમ કહીને કોઈ આપણા પાઇપો બાઈપો ઉઠાઈ દો પાછો ચોરી કરવા આયા આ તો હોય. એવા માણસો હોય નક્કી ના કહેવાય. તાણ આ તો ગોમમાં પડ્યો તો એને જોડો આપણો હંતાઈ ગયો. હંતાઈ ગયો મોય. હંતાઈ ગયો. આગા 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 પા. આઈ આઈ બાપા આગળ નહીં પાડે એવું ઓછું. બરોબર. ઓરે ઝાડામાં દેખાય તો ખરું કે આમ બેટા બોલતો નહીં હો. હા બાપા. પર્યાવરણ શાંતિથી બોલ્યા વગર જોઈ રહ્યા. હો હા. પાછા કોઈ નહીં કરતી રહેજો. આટલામાં કોઈ દેખાતું જ નહીં. બસ શાંતિ ત્યાં સુસાદ નહીં. હા ગુડ ગુડ. ગોતકો ભત્રીજા લાવજો માર પાન લાય. તું એક તો પનોતી છે ગમે તે પણ પનોતી છે ભત્રીજા. ઓ ગોદીંદી ફૂટ જ મને ધરવત આવી છે. હા ભત્રીજા હરીશું મેં તો કહેતો તને બેઠા છે ઘરે. હા
જલ્દી તું હાથ અડાડે નહીં. ઉભા રહો પગે લાવો ઉભો ઉભો. એટલે હાથ અડાડો. હા ભત્રીજા કમ્પ્લીટ હાથમાં આવી જાય. હરખું કઈ ના હા હાલ ખોલું નહીં હાલ નહીં ખોલું જોજો પાછા કોઈ દેખાતું જ નહીં તો બેટા હા બાપા નેકળ્યું ઓમ આવતા રહો કે હાલ તમે જીએ છે પેલા રગલા ના વાડ્યો કે જીરો નહીં દેખોણો અરે જો લઈને નીકળ્યું ને બાપા હા તો જ આપણે ઓયથી નીકળીને ખાલ નીકળવું નહીં ઊભા થઈને નાસી ને એટલે આપણે ફટ દઈને પટ્ટી મેલીને પકડશું આ 3 જણા ભેગા થઈ ગયા 3 જણા નહીં યાર નાહન કદાચ 2 જણા લઈને તો આપણે બહાર નીકળી જવું પણ હજી એક જણો પેલો આવશે જ પાછો મને વિશ્વાસ છે ગળા સુધી આ રઘો આવશે ખરો હા એટલે આપણે સોના મોના હાલ જોઈ લો એવું કર્યું છે આ જોઈએ પછી આપણે એટલા ખુશ છું જોવો કોમ બે જણા કાકો ભત્રીજો ઓહ, ખુશ છે ને ઓહ ખેતર આપણું છે ને પાછા હક કેટલું કરે. આસ્તા આસ્તા બાપા લાવો કે લાવો અલ્યા તું ઓમ આઘું રખ. અલ્યા લાખાભાઈ તમે હવે શું કરો છો? બસ અમે તો બેઠા હતા. આ મફાભાઈ ના ખેતરમાં અમે શેમ આ બે થાક લાગે બેઠા હો થાક લાગે. કાકોમ પત્રીજો બે જ હોય એટલે આ રે લેવા હતા રે. ઓને મૂળ અને આ કદેડી ના બધું લઈને અરે 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 તોડી લઈ જા. દવા માટે લેવા અને આ કદેડી લાયા છો ને આ બધું શું છે એ ગોદવા લાયા હતા. અને આવું સારી કોઈ નહીં શું આવ્યું. નહીં પા ના હોય મને સપનું આવ્યું યાર લાખાભાઈ ને સપનું નહીં આવ્યું એવું જ લાગે સારું અને આ શી કરે નેસર શી કરે સારું માટનું સપનું છે ઓહો માટ પાડો મેં લાખાભાઈ આવું છે હા બસ દીદા હમણાં સાઈડમાં આવું છે હા કોકા હાલો હા, હા, હા. ફૂટી જાવ આ છો પેલા મને ખબર હતી શેમ તો બેહો હું વાત કહું બેહો 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 ઓમ બેહો તો ખરા. મારા બાપાનું સપનું આવ્યું ને મને સપનું આવ્યું મને આવી તો વારાવારમાં શું કહો છો એટલા તો આવ્યો તો એકણ. એ લાખાભાઈ હા. જો જો બે વારી વાત છે તમારે લેવાનું મારે લેવાનું ના યાર મેં મજૂરી કરી ના આલુ ભાગ. પણ ભાઈ મને સપનું આવ્યું તું આખી રાત ઊંઘ્યો નહીં આપવું એના પડે માટે કે તો. વહેલું. લ્યા આવ્યો તું પણ પેલી ઉંદેડી આવી હતી ને ઉંદેડી તે મને વાય કાઢી મેળ્યો અને તું આઈને ગયો હે? આઈને ગયો હમણાં અલ્યા રઘા હું એવો એકણ આઈને ગયો બોલ. હા પણ એ રહ્યા છે ને બાપ બેટો આવ્યા હતા ને તે મને કીધું આવ્યું કરો મેં કીધું વાંધો અમારે મૂળ લઈ જવાનો. પેલો એનો છોકરો વખતો હતો ને બોનું કાઢવું પડે છોકરો કે? બહુ ગરમી કરતો હતો પણ મારા હું કીધું હાલ બોલું નહીં આ માલ મળી જાય ને હા. પછી તો આખા ગામમાં રઘુરાજ કરવાનો છે હા, ભૂઈ તો મેલો, ભૂઈ તો મેલો. આખો મેલું રાખ તો હા, મને સપનું હા આવ્યું મેલો 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 ભૂઈ મેલો. એ 3 ભાગ પાડશો. 3 ભાગ પછી ભત્રીજાનો ગદ્દારી નહીં તમારો કરવાની. મારો. નહીં કરો નહીં કરો. લગાવો. પગે લાવો. મેલો. બેસે. જે હોય એ ગદ્દારી નહીં કોઈ જોવા પાછા કોઈ આવતું ના હોય હાસવી એ ભત્રીજા હરખું કર દે હરખું કર ઝડપી જોજો પાછા અને ભાગ હરખા પાડવા પર સી રાખા ભાઈ ભત્રીજા પેલા તો ખાવાના આવી ગયા છે હું ચિંતા કરે છે. આ તો નક્કી એ તો જવા દે કાકા. કુંદેરીઓને આપો તો જલસા કરશું રૂમાલમાં ભાગ પાડી. હા રૂમાલ ભરું પણ હાલ હું ઘેર આવું લઈ ગયો લઈ જજો કે ચપ્પામાં ચપ્પામાં ખાલી દઉં બહુ ભૂલશો ને અને હાસવી ભાગ પાડો જમીન આપણી નીકળ્યું છે આપણે તમને આરા જો કે 3 જણા ભાગ પાડે છે કેવો ભાગ પાડી છે હમણાં આલુ જોયો ના ભાગ પાડી નાખો આ તો ધોકો આપણે હેલ જવો આપણે પાગલા પાડો જ છે હવે યાર જોન ઈવન ઈમો હિંમત છે લેહળો તા લાખા ભાઈ ખોલો કે ખોલો હા કોકુ ખોલો કે મને તો હરક નહીં માતું દર્શન કરો પેલા. હાલો હરક નહીં માતો ઓમ કરીને ઓમ કરો. હા હા લઈ લો બાપા લઈ લે એ ડોલા લાખા ભાઈ કોઈને મારી ના લો ખેતર મારું જો કે ભાગલા પાડે છે ભાગલા પાડી મને બે મેર
ને આટલા બાદ ધમનો બજારો લેવા આયા મફાભાઈ જો લાવો માં પાસે મફાભાઈ એ તો મારો હિસ્સો છે મારા બાપ માનો મફાભાઈ મારી વાત સાંભળો હું લેવું છે મારી વાત સાંભળો હું પણ લેવું છે મારી વાત સાંભળો પણ મારી વાત સાંભળો હું અભરું તારી વાત મારા ખેતરમાં આવીને તો ભાગ પાડે છે હજી તો પણ મારા ભાઈ મારી વાત સાંભળો એ મફાભાઈ એ મફાભાઈ મારી વાત સાંભળો બેહો મફાભાઈ મારી વાત સાંભળો ભાઈ મફાભાઈ મારી વાત સાંભળો કશું નહીં પડી મારા બાપાએ કીધું તું કે કણજી જજે અને માલ મારવાનો હું આખી રાત જાગ્યો છું અને તમે અમારો હિસ્સો અમને આલી જો ખેતર મારું જમીન મારી અને માલે ખજાનો મારું અને તમે ભાગ મારો તમને ભાગ આલ લે હળ. ભાગ નહીં છોકરા આપડા લઈને કોનો હેડ. ભાગ આલ લે કોઈને ભાગ તો હાલવાનો નહીં હોત. પણ અમે આખી રાત જાગ્યા તું પગ દબાય નહીં હાલો કે. અમારે શું નહીં મળે બાબા છોકરા આપણે હેડ લો લો કે આપણે હેડ રગલા મોન બોન નહીં આલું અમો રગલો જ કયો અમે કશું કશું નહીં નહીં હાલવાનું. મળે. છોકરા હેડ છોકરા હેડ આપણે કશું હાલવાનું નહીં હેડ જો કે ભાગ લેવો તો ખજાનો લેવો છે. જમીન મારી અને પાછો ભાગ લેવો તો અંબુદા ભાઈ ને જો ના હિજા જો ન કહો હવેડા ઘેર હું સેવા દાડા જોયા તા સેવા સપનો જોયો તો લાખા ભાઈ હું તો આખી રાત જાગ્યો અને આ પેલી ઉંદેડી આવીને મારો સપનો સાકાર કરી નાખ્યો હું કરું મોનો તો હું અમારી ચા પીવા નહીં રહ્યો. શિખર હવારે કોનું મોઢું જોયું તું તે આવા દાડા જોવાને આયા મને ચા નહીં પીવા દીધો. હું તો એવું વિચાર્યું તું કે સિટીમાં જઈને ગાડી લાવું કાળી ગાડી લાવું એવું વિચાર્યું તું અને એસી વાળા ઘરમાં રહ્યો પણ હું રહું આ ઉંદેરીને મારી મારી ઈચ્છા ના પૂરી થવા દીધી શું કરું તું મારા બાપ દાદાનું અલે હું મારા બાપાએ કીધું તું કે કણજી જજે અને કોઈને કહેતો ના પણ હું શિખર આ કાળિયાનું સપનું જોયું તું મને મારા બાપાએ કીધું સપનું તું. નહીં પણ હોમો માનો તો કાળિયો શિખર ઓઢો છે ને કાળિયો એનો પણ એનો મને સપન મારા ના લેવાય. મારા બાપાએ કીધું તું કે તું એકલો જજે અને કોઈને કહેતો ના. હં? પણ હું મારી હારી આ પધોતીને લાવ્યો ને એટલાથી મારા પથારી ફરી. પણ લાખાભાઈ તમારે એકલો ને આપવું હતું કે આ પનોતી નુકલ આપવી પડે આ શિખર પનોતી શિખર જોતી તે લેવા આયા તો મને વહેલા વહેલા. તમે આનું મોઢું જોયું ને એટલે તમારે આ ના મળ્યું અને મારે પેલા કાળિયા ઓઢાનું જોયું ને મને ના એટલે ના મળ્યું અને આ પેલી ઉંદેડી હવે રાસ કરશે રાજ કરશે આપણે બે ના નસીબ ઉપર એ અવાર રોવાના દાડા આવશે મને તો તે પેલી પનોતી એ તમ પૂરા મળતી ને તાંડી મને તો ખબર હતી કે આ કોમ નહીં થાય. મને તો ખબર પડી જઈ હતી. કોમ તો થયું ભાઈ ભત્રીજા કોમ તો હાથમાં ના થયું આવ્યું કા? હાથમાં ના આવ્યું હાથમાં આયેલું જતું આયેલું જતું રહ્યું રહ્યું. ઓમ કરીને બુઢા ડાળી તું આમ પજે પડે તો આમ કરી પસારામાં પોડો ફોય. હા રડો કશું વાંધો નહીં અને આ પબ્લિકને કહી દો લાખા ભાઈ આપણા જે થયું એ વિડીયોમાં જે કહી દો તમે કહી દો અલે લાખા ભાઈ તમે કહી દો મારું તો મને બોલાતું જ નહીં મને બોલા મને ગળામાં બોલાતું નહીં હવે કાકા કહી દો તમે કહી દો જેમ જે થઈ એ થઈ ગયું. એમ જે કહેવાનો કહી દો. નમસ્કાર મિત્રો. તમે આ વિડીયોમાં જોયું ને કે જેના નસીબમાં હોય એને જ મળે. અમુક ટાઈમ મહેનત કરવાથી આપણા હાથમાંથી પણ જતું રહેતું હોય છે. કારણ કે અમારા નસીબમાં તો એટલી દૂર જ લખી હતી. કારણ કે ગોદ્યું કાઢ્યું બધું જ અમે કર્યું તો પણ તે મફો ઉંદેરી આવ્યો એના આગળ ઘોઘર મનિયારાને લઈને આવ્યો હતો. તે બધું આપણા પાસેથી નસીબનું લઈને જતો રહે. હવે કરશે એ રોજ જલસા અને આપણે કરવાની તો ખેતી જ. એટલે છે ને અને મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અને અચૂક કમેન્ટ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. કારણ કે કમેન્ટ આવતી નહીં. આવે છે કમેન્ટ? નહીં આવતી. હા તે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જય રામાદાણી.